હવે આપણે જોઈશું સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન એટલે તમે કહી શકો કોષરસ પટલ. તો આપણે આની આગળના લેક્ચરની અંદર જોયું હતું કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષની અંદર કોષરસ પટલ, પછી તમને કોષ દિવાલ જોવા મળશે. જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલની ગેરહાજરી હશે એટલે પ્રાણી કોષની અંદર સૌથી બહારનું જે આવરણ છે એ કોષરસ પટલ હશે. જ્યારે વનસ્પતિમાં કોષરસ પટલ પછી પણ કોનો સમાવેશ થશે? કોષ દિવાલનો સમાવેશ થશે. જો આપણે કોષરસ પટલની વાત કરીએ તો 1950 એમ કે ચાલે કે 1950 પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો શોધ થઈ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી આપણે જે કોષરસ પટલ છે તેના અભ્યાસ અંગેનો જે વિસ્તૃત માહિતી છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના શોધ થયા પછી આપણને એની રચના છે, એનું બંધારણ છે, એનું કાર્ય છે, તેની માહિતી આપણને વિસ્તૃત પ્રમાણમાં મળી. જો આપણે જોઈએ તો 1950 પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. ત્યાર પછી આપણે કોષરસ પટલનો વિસ્તૃત અભ્યાસ કર્યો. તેનો અભ્યાસ એક એક્ઝામ્પલ છે મનુષ્યની અંદર આવેલો આરબીસી. આરબીસી એટલે તમને ખબર છે રેડ બ્લડ સેલ. તો એ રેડ બ્લડ સેલની અંદર આવેલું જે કોષરસ પટલ છે તેનું રાસાયણિક બંધારણ વિશેની માહિતી આપણે ખબર છે. આપણે કીધું તે પ્રમાણે કે મનુષ્યના અંદર આવેલું જે આરબીસી છે, રક્તકણ છે, એનું જે કોષરસ પટલ છે એની બી રાસાયણિક બંધારણ વિશેની માહિતીનો વિસ્તૃત અભ્યાસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના શોધાયા પછી આપણે એ માહિતીનો અભ્યાસ કરી શક્યા. અને એ અભ્યાસમાંથી ખબર પડી કે એનું જે બહારનું જે લેયર છે, એટલે આપણે બોલીએ ને કે જે આ સમજો કે કોષની સૌથી બહારનું આવરણ, અને આને આપણે કહીશું કોષરસ પટલ. અને એ કોષરસ પટલને જો આપણે મેગ્નિફાઈ કરીએ તો એ કોષરસ પટલ આપણને બે લેયરનું જોવા મળેલું, એટલે કે દ્વિસ્તરીય આવરણ, એટલે કે બે લેયરનું આવરણ, અને એ આવરણ લિપિડનું બનેલું. તો આના પરથી આપણે થોડું ક્લિયર થશે કે 1950 પછી જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો શોધ થઈ તે પછી આપણે કોષરસ પટલના વિસ્તૃત માહિતી, એટલે કે આપણે એવું કહી શકાય કે એનું બંધારણ, એનું રાસાયણિક બંધારણ અથવા તો એની અંદર આવેલા અણુઓની ગોઠવણી એ વિશે વિસ્તૃત માહિતી આપણને મળી. તો તેનું જો આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો મનુષ્યની અંદર રહેલો આરબીસી, રેડ બ્લડ સેલ, જે રક્તકણની વાત કરીએ તો રક્તકણની અંદર આવેલો જે કોષરસ પટલ છે તેનો આપણે વિસ્તૃત માહિતી મળી. અને અભ્યાસ પરથી આપણને એ ખબર પડી કે એનું જે બહારનું આવરણ જે છે એ દ્વિસ્તરીય લિપિડનું બનેલું છે. એ બહારનું આવરણ શાનું બનેલું છે? દ્વિસ્તરીય લિપિડનું. જો આપણે ડાયાગ્રામ જોઈએ તો સમજો કે આ દ્વિસ્તરીય લિપિડનું આવરણ છે. તો તમે જોશો તો એક લેયર આ છે અને બીજું લેયર આ છે. હવે જે આ જે લેયર છે દ્વિસ્તરીય લિપિડ, તો આપણને જે આવું જે લેયર દેખાય છે તો યાદ રાખજો કે આ એક લિપિડનો અણુ છે. તો લિપિડના અણુમાં આ એનો જે ઉપરનો જે ગોળાકાર ભાગ છે એ ગોળાકાર ભાગને તમે શું કહી શકો? શીર્ષ કહી શકો. અને નીચેના ભાગને તમે શું કહી શકો? પૂંછડી. એટલે તમે બે લેયર જોશો કે આ એક લેયર છે અને આ બીજું લેયર છે. તો આપણે કીધું તે પ્રમાણે કે અભ્યાસ પરથી ખબર પડી કે જે કોષરસ પટલ છે એ લિપિડનું દ્વિસ્તરીય લિપિડ, એટલે કે લિપિડનું દ્વિસ્તરીય આવરણ છે એમ કહી શકાય. તો બી ચાલે. હવે આપણે જોશું તો તમને આની અંદર સ્પષ્ટ ખબર પડશે કે બે લેયર છે. તો લિપિડનો જે સૌથી બહારનો જે ભાગ છે ગોળાકાર, જેને શીર્ષ કીધું છે, અને અંદરની તરફ જે પૂંછડી છે. તો યાદ રાખજો કે શીર્ષ છે એ ધ્રુવીય છે, જ્યારે પૂંછડી એ કેવી છે? અધ્રુવીય છે. સેમ એઝ ઇટ ઇઝ આ આવરણમાં પણ એવું થશે. આ શીર્ષ છે, આ જે ભાગ છે એ શીર્ષ છે, અને આ છે પૂંછડી છે. શીર્ષ એ બહારની બાજુ હશે ત્યારે પૂંછડી એ અંદરની બાજુ હશે. ઇવન હવે તમે જોશો કે આ જે દ્વિસ્તરીય લિપિડનું આવરણ જે છે તેની ઉપર, તેની અંદર તમે જોશો તો જે આ ગ્રીન કલરથી બતાવ્યા છે એ પ્રોટીનની ગોઠવણી છે. કેટલાક પ્રોટીન એવા છે કે જે ફક્ત બહારની સરફેસ પર જ આવેલા છે, અંદર સુધી પ્રસરેલા નથી અથવા તો અંદર સુધી ખૂપેલા નથી. તો તમે એને કહી શકો પરિગેય પ્રોટીન. જ્યારે કેટલાક પ્રોટીન અંશત, એટલે કે અંદર સુધી અડધે સુધી ગયેલા છે, તો કેટલાક પ્રોટીન સંપૂર્ણપણે આરપાર થઈ ગયા છે. તો તમે એ અંશત અથવા જે સંપૂર્ણ આરપાર થઈ ગયેલા છે પ્રોટીનને તમે શું કહી શકો? અંતર્ગત પ્રોટીન. તો આપણે જો દ્વિસ્તરીય લિપિડના સ્ટ્રક્ચરની વાત કરીએ તો દ્વિસ્તરીય લિપિડની અંદર જે એક લિપિડનો અણુ છે તેમાં બહાર જે ગોળાકાર ભાગ છે જે બહાર છે કે જેને તમે શીર્ષ કહી શકો, અને અંદરના બાજુ શું છે? પૂંછડી. પૂંછડી એ અધ્રુવીય છે જ્યારે શીર્ષ એ ધ્રુવીય છે. આ જે દ્વિસ્તરીય પટલની જે ગોઠવણી છે તેની અંદર
પ્રોટીનની ગોઠવણી પણ થયેલી છે અને આ પ્રોટીનની ગોઠવણીમાં કેટલાક પ્રોટીન એવા છે કે જે સરફેસ એરિયા પર જ છે તો તમે એને શું કહી શકો પરિઘીય પ્રોટીન, જ્યારે કેટલાક પ્રોટીન અંશત એટલે કે અડધે સુધી ગયેલા છે તો કેટલાક પ્રોટીન એવા બી છે કે બંને પટલને આરપાર થઈ ગયા છે તો તમે એને કહી શકો અંતર્ગત પ્રોટીન. હવે આપણે થોડું ડિટેલમાં જોઈએ તો પટલની અંદર જે લિપિડ જોવા મળે છે, આપણે બોલીએ કે લિપિડનું દ્વિસ્તરીય આવરણ, તો પટલની અંદર જે લિપિડ જોવા મળે છે એ લિપિડ ફોસ્ફોગ્લિસરાઇડ પ્રકારનો છે અથવા તો તમે કહી શકાય કે ફોસ્ફોગ્લિસરાઇડનો બનેલો. આ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં પૂછાય કે કોષરસ પટલની અંદર આવેલું જે લિપિડ છે એ રાસાયણિક રીતે શાનું બનેલું છે તો તમે કહી શકો ફોસ્ફોગ્લિસરાઇડનું બનેલું છે. આપણે ખબર છે કે સિક્સ એટલે કે આ જે ગોળાકાર ભાગ સિક્સ છે કે જે ધ્રુવીય અને એમ કહેતો ચાલે કે જલાનુરાગી એટલે પાણીના અણુને પોતાની તરફ આકર્ષે કે જે બહારની તરફ છે. જ્યારે અંડર તરફ આવેલી જે બ્લેક કલરનો બતાવી છે એની પૂંછડી છે કે પૂંછડી અધ્રુવીય છે. અંડરની તરફ આવેલી છે જલવિતરાગી એટલે કે પાણીના અણુને એટ્રેક્ટ કરતી નથી. ઇવન આ જે પૂંછડી છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત એટલે તમને ખબર છે કે હવે એ કોઈ બીજા સાથે જોડાઈને રાસાયણિક બંધારણ બનાવવાની નથી. તો પૂંછડી એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી એટલે તમે એવું બી કહી શકો કે જે જલકૃત પર્યાવરણ એટલે કે જે આની અંદરનું જે માધ્યમ છે એનાની પૂંછડી કેવી છે રક્ષિત છે, મતલબ કે સંતૃપ્ત છે. હવે કોઈ બીજા પ્રકારનું સંયોજન બનાવી શકીએ નહીં અથવા તો બનાવી શકતી નથી. તો તમને લિપિડના અણુનું સ્ટ્રક્ચર ખબર પડી ગયું હશે કે લિપિડનો જે શીટ્સ છે એ બહારની તરફ આવેલો છે અને બહારની તરફ આવેલો છે એ ધ્રુવીય છે, જ્યારે અંદર તરફ આવેલી જે પૂંછડી છે એ અધ્રુવીય છે. ઇવન એ જલ વિતરાગી છે એટલે અંદરની તરફ આવેલી જે પૂંછડી જલ વિતરાગી પાણીના અણુને પોતાની તરફ અટ્રેક્ટ કરતી નથી. ઇવન તમે એવું બી કહી શકો કે પૂંછડી સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી એટલે જલકૃત પર્યાવરણથી રક્ષિત એટલે હવે એમ કહેવાય ચાલે કે સંતૃપ્ત છે અને એ પાણીના અણુને પોતાની તરફ અટ્રેક્ટ કરતી નથી. તો આપણે એક સ્ટેપ આગળ જઈએ તો 1950 પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી આપણે એનો રાસાયણિક અથવા તો એનો જીવ રાસાયણિક અભ્યાસ કર્યો. કોષરસ પટલનો જીવ રાસાયણિક અભ્યાસ શક્ય બન્યો. એટલે શક્ય બન્યું તો એ ખબર પડી કે આ જે કોષરસ પટલ છે એ લિપિડ, પ્રોટીન અને કાર્બોદિતનું બનેલું. એટલે તમારે આ એમસીક્યુ એ ધ્યાન રાખવું પડશે. એમસીક્યુ યાદ રાખવું પડશે કે જીવ રાસાયણિક સંશોધન પરથી કોષરસ પટલનું બંધારણ જોઈએ તો એ શાનું બનેલું હતું? પ્રોટીન, લિપિડ અને કાર્બોદિતનું બનેલું હતું. પણ યાદ રાખજો કે આપણે જે બોલતા હતા કે કોષરસ પટલની અંદર લિપિડ, પ્રોટીન આવેલું છે તો જુદા જુદા કોષની અંદર આવેલા કોષરસ પટલની અંદર આ લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ પણ કેવું હશે? જુદું જુદું છે. એમાં આપણી પાસે એક બેસ્ટ એક્ઝામ્પલ છે. મનુષ્યના આરબીસીની અંદર 52% જેટલો પ્રોટીન છે જ્યારે 40% જેટલું લિપિડ આવેલું છે. પરંતુ આજે મનુષ્યના આરબીસીની અંદર જે પ્રોટીન અને લિપિડનું જે પ્રમાણ છે તો એવું જરૂરી નથી કે દરેક કોષોની અંદર આ જ પ્રમાણ હશે. દરેક કોષોની અંદર લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ કેવું હશે? જુદું જુદું હશે. પટલમાં આવેલું જે પ્રોટીન છે જે આપણે અહીંયા બતાવ્યું છે, પટલમાં આવેલું પ્રોટીનને જો આપણે અલગીકૃત કરીએ મતલબ કે એનું વર્ગીકરણ કરીએ તો આપણે એ જ કીધું કે બે પ્રકારનું છે. એક પરિઘીય પ્રોટીન અને બીજું અંતર્ગત પ્રોટીન. પરિઘીય પ્રોટીન એટલે તમને ખબર છે કે જે પટલની સરફેસ પર બહારની તરફ જોવા મળશે તો એને પરિઘીય પ્રોટીન કહેવાશે. જ્યારે અંદર અંશતઃ ખૂબેલો હતો તો પૂરેપૂરું અંદર ખૂબી ગયેલો હોય, આરપાર થઈ ગયો હોય તો તેને તમે શું કહી શકો? અંતર્ગત પ્રોટીન કહી શકો. તો પરિઘીય પ્રોટીન એટલે ખબર પડી ગઈ હશે આપણને જે સપાટી પર જોવા મળે, જ્યારે અંતર્ગત પ્રોટીન છે તે અંદર ખૂબેલું હશે. હવે આપણે એક નાનો ક્વેશ્ચન જોઈશું, એક્ઝામમાં પૂછી શકાય કે સુધારેલું કોષરસ પટલનું સૌપ્રથમ મોડેલ કોણ આપ્યું અથવા તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ અને ટૂંક નોંધ તરીકે 2 માર્કની અંદર પૂછી શકાય. તો યાદ રાખજો કે 1972માં સિંગર અને નિકોલસે સૌપ્રથમ કોષરસ પટલનું સુધારેલું સૌપ્રથમ મોડેલ રજૂ કર્યું અને આ મોડેલનું નામ હતું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. અને યાદ રાખજો કે આ મોડેલ યુનિવર્સલ એક્સેપ્ટ હતું એટલે કે મતલબ કે સર્વ સ્વીકૃત હતું. બધા લોકો એને શું કર્યું હતું? સ્વીકારી લીધું હતું. આ મોડેલમાં બી એ જ કહેવામાં આવ્યું છે કે જે કોષરસ પટલ છે એ લિપિડની કેવી ગોઠવણી છે? દ્વિસ્તરીય ગોઠવણી છે. પરંતુ એવું કીધું છે કે લિપિડની અર્ધ તરલ પ્રકૃતિ, અર્ધ તરલ એટલે તમે કહી શકો સેમી સોલિડ જેલી જેવું સ્ટ્રક્ચર. તો લિપિડની જે અર્ધ તરલ જે પ્રકૃતિ છે તો તે કોના પર આધારિત છે અથવા તો કોના લીધે
એમ કે ચાલે કે અર્ધ તરલ પ્રકૃતિ છે તો યાદ રાખજો કે દ્વિસ્તરીય ગોઠવણી અને આ જે અર્ધ તરલ પ્રકૃતિના કારણે જ એમ કે ચાલે કે પટલની અંદર જે પ્રોટીન છે એની પાર્શ્વીય ગતિ એટલે તમે કીધું તેમ કે અંદર બહિર્ગત છે કે અંદર ખૂપેલો છે અથવા તો એમ કે પાર્શ્વીય ગતિ માટે જવાબદાર એટલે કે અંદર જશે તો ગતિ કરવાની ક્ષમતા એટલે કે પ્રોટીનની જે લિપિડના જે સ્તર છે તેની અંદર ગતિ કરવાની ક્ષમતા છે તો તે બી કોના પર ડિપેન્ડ કરશે એની અર્ધ તરલ ક્ષમતા પર ડિપેન્ડ કરશે એટલે જો તમને આ ટોપિકની અંદર આપણે ફરીથી વાત કરીએ તો સર્વસ્વીકૃત જે ફ્લુઇડ મોઝેક મોડેલ હતું એમાં પણ એવું જ કીધું છે કે લિપિડનું દ્વિસ્તરીય સ્તર છે અને આ લિપિડનું જે દ્વિસ્તરીય સ્તર છે અર્ધ તરલ છે અર્ધ તરલ હોવાને કારણે અંદર પ્રોટીનની શું થશે પાર્શ્વીય ગતિ થશે એટલે કે અંદર પ્રોટીનની જે ગતિ છે કોના પર ડિપેન્ડ કરશે લિપિડની અર્ધ તરલ ક્ષમતા અથવા તો તેના લક્ષણ પર ડિપેન્ડ કરશે આગળ જોઈએ તો આ જે તરલ અર્ધ તરલ જે પ્રકૃતિ છે એના કારણે કોષની અંદર ઘણા બધા મહત્વના કાર્યનો સમાવેશ થાય અથવા તો એવું કહી શકાય કે આ જે અર્ધ તરલ જે એની અર્ધ તરલ લાક્ષણિકતા છે તેને અનુરૂપ કોષની વૃદ્ધિ માટે બી મહત્વ છે એ એમ જોઈએ તો ચાલે કે એક કોષ અને બીજા કોષનું જોડાણ એટલે તમે કહી શકાય આંતરકોષીય જોડાણના નિર્માણ માટે પણ જવાબદાર છે કોષોના સ્ત્રાવ માટે જવાબદાર છે અંતઃભક્ષણ એટલે તમને ખબર છે કે બોડીની અંદર કેટલાક કોષો એવા છે કે જે સૂક્ષ્મજીવોનો નાશ કરે તો અત્યારે જે આ નાશ કરવા માટે ખોટા પગો પણ ઉત્પન્ન કરે તો અંતઃભક્ષણ માટે અને એક કોષમાંથી જ્યારે બે કોષ બને તો એ કોષ વિભાજનની ક્રિયા માટે પણ આ લિપિડની જે અર્ધ તરલ પ્રકૃતિ છે એ જવાબદાર છે હવે આપણે જોઈશું કે કોષરસ પટલ પટલનું એક મહત્વનું કાર્ય છે કે જે અણુ છે અણુને બહારથી અંદર જવા દેવાનું અથવા તો અંદરથી બહાર જવા દેવાનું એટલે તમે ઇન શોર્ટ એવું કહી શકો કે કોષરસ પટલનું એક મહત્વનું કાર્ય છે અણુઓની આપ-લે કરવાનું અથવા તો અણુઓનું વહન કરવાનું એનું મુખ્ય કાર્ય છે અને આ જે અણુઓનું જે વહન છે એ કોષરસ પટલમાંથી એમ કે ચાલે કે 3 રીતે થશે તેમાંનું જે પહેલું છે તેને તમે કહી શકો નિષ્ક્રિય વહન એને તમે નિષ્ક્રિય તો શું કહી શકો મંદ વહન આપણે એકદમ ટેનમાં કંઈક આવ્યું હશે પ્રસરણનો સિદ્ધાંત એટલે તમે એવું ભણ્યા હશે કે દ્રાવણ પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે એટલે કે વધુ સંકેન્દ્રણથી દ્રાવણ ક્યાં જશે ઓછા સંકેન્દ્રણ તરફ જાય તો એને શક્તિની જરૂર પડતી નથી એટલે શક્તિ એટલે આપણા શરીરમાં એટીપી તો એટીપીની જરૂર પડતી નથી તો એવા વહનને તમે શું કહી શકો નિષ્ક્રિય અથવા તો મંદ વહન કહી શકો તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે પાણી પણ પોતાના વધુ સંકેન્દ્રણથી ક્યાં જશે ઓછા સંકેન્દ્રણ તરફ જશે એટલે કોષરસ પટલના જે એક મહત્વનું કાર્ય રહે છે અણુઓનું આરપાર વહન ને તેમાંનું જે પહેલું કાર્ય જે પહેલું વહન છે તે કેવું છે નિષ્ક્રિય વહન તો આપણે કીધું તે પ્રમાણે એ પ્રસરણ સિદ્ધાંત મુજબ કાર્ય કરશે વધારેથી ઓછા તરફ જશે શક્તિની જરૂર પડતી નથી પાણી પોતાના વધુ સંકેન્દ્રણથી ક્યાં જશે ઓછા સંકેન્દ્રણ તરફ જશે જો આપણે સક્રિય વહનની વાત કરીએ તો વહન જે થવાનું છે તો તે એમ કહેવાય ચાલે કે તે વિરુદ્ધ થશે વિરુદ્ધ એટલે કે હજુ સુધી આપણે બોલે કે સંકેન્દ્રણ ગુણાંકની દિશામાં એટલે કે વધારેથી ઓછા તરફ અહીંયા જે વહન થવાનું છે તે કેવું થવાનું છે વધારેથી ઓછાની જગ્યાએ ઓછાથી વધારે તરફ એટલે તમે કહી શકાય કે સંકેન્દ્રણ ગુણાંકની વિરુદ્ધ એટલે કે બધું ઓછાથી કયા તરફ જશે વધારે અને જ્યારે વિરુદ્ધ વહન થાય ત્યારે આપણા શરીરમાં રહેલી શક્તિ એટલે કે એટીપીનો શું થશે ઉપયોગ થશે તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે સોડિયમ પોટેશિયમ પંપ અને જો આપણે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો સાનુકૂલિત વહન એટલે શું કે કેટલાક ધ્રુવીય અણુઓ અને લિપિડના જે અધ્રુવીય અણુઓ છે તો તે લિપિડના અધ્રુવીય અણુને પસાર થવા દેશે નહીં તો આવા ધ્રુવીય અણુને એટલે આપણે કીધું કે આપણી પાસે કેટલાક અણુ કેવા છે ધ્રુવીય છે તો લિપિડમાંથી એ ક્રોસ થઈ શકતા નથી તો એને વહન કરવા માટે એને પ્રોટીનના અણુનો ઉપયોગ કરવો પડે અને આવા અણુઓ પ્રોટીનના અણુમાંથી પસાર થઈને કોષની અંદર સુધી વહન પામે તો તમે કહી શકાય કે કેટલાક ધ્રુવીય અણુ અધ્રુવીય લિપિડના અણુમાંથી પસાર થઈ શકતા નથી તો એને પસાર થવા માટે કેટલાક પ્રોટીન જે અંદર ખૂપેલા છે આપણે જેને અંતર્ગત પ્રોટીન છે તેમાંથી પાસ થશે અને તે કોષની અંદર આવશે તો આવી રીતે વહન થવા માટે જો કોઈ પ્રોટીનના અણુનો ઉપયોગ કરવામાં આવે તો તેવા પ્રકારના વહનને આપણે સાનુકૂલિત વહન કહીશું તો તમને ખબર પડી ગયો છે
તો વહન 3 પ્રકારના છે. એક નિષ્ક્રિય છે, એક સક્રિય છે અને એક સાનુકૂલિત છે. નિષ્ક્રિય મતલબ આપણને ક્લિયર છે કે વધારેથી ઓછા સંકેતન તરફ જાય, એટીપીની જરૂર પડતી નથી. જ્યારે સક્રિય છે તેની અંદર તમને ખબર છે કે સંકેતન ઋણાંશની વિરુદ્ધ દિશામાં જશે, ઓછાથી વધારે તરફ જશે અને ઓછાથી વધારે તરફ જાય તો શક્તિની જરૂર પડશે. અને જે સાનુકૂલિત વહન છે, આ સાનુકૂલિત વહનમાં અણુઓ વહન થવા માટે પટલમાં આવેલા પ્રોટીનના વાહક અણુ તરીકે ઉપયોગ કરશે અને તેમાંથી પસાર થશે. તો આવા પ્રકારના વહન કે જેમાં વહન માટે પ્રોટીનના અણુનો ઉપયોગ થાય તો તમે એને શું કહેશો? સાનુકૂલિત વહન કહી શકાય.